બેસ્ટ એપ ફોર મેક 5 એવી એપ તમને કહું કે જે તમારા કામને બહુ બધી ઈઝી બનાવે. સૌથી પહેલી વસ્તુ છે કે એનીડેસ્ક એવી વસ્તુ છે કે જેના કારણે આઈધર કે તમે મેક યુઝર હોય અથવા તો વિન્ડોઝ યુઝર હોય, કોઈકના પીસીમાં ઘણીવાર વસ્તુ એવી છે કે ભાઈ તમારે કોઈકના પીસીમાં એક્સેપ્શન લેવું હોય તો એના માટે એનીડેસ્ક છે. બીજી છે ગુડ નોટ્સ. જો તમે મેક યુઝર હોય અને તમે આઈપેડ યુઝર હોય તો તમે લખેલી નોટ્સ તમને આઈપેડ ની અંદર બહુ સરસ રીતે લખવા મળશે. બીજી વસ્તુ એક ટ્રેલો કરીને એપ્લિકેશન છે, તો ટાસ્ક મેનેજમેન્ટ માટે ટ્રેલો એપ છે, બહુ બેસ્ટ છે, જેની અંદર તમે પોતાના અલગ અલગ જે ટાસ્ક છે ડિવાઈડ કરી શકો છો, એને ટાઈમ લાઈન આપી શકો છો, રિમાઇન્ડર મૂકી શકો છો અથવા તો એને પ્રાયોરિટી સેટ કરી શકો છો. પરફેક્ટ એક ટાસ્ક ને તમે ટુ ડુ માંથી ડુઈંગ માંથી ડન માં તમે ટ્રાન્સફર કરી શકો છો. અને તમે એકવાર ટ્રેલો એપ્લિકેશન યુઝ કરો. કોઈકવાર જો ટ્રેલો આ વિડીયો ની અંદર કોમેન્ટ્સ આવશે કે ભાઈ આ એપ્લિકેશન વિશે વધારે માહિતી આપો, તો હું તમને ટ્રેલો વિશે વધારે માહિતી આપીશ. થર્ડ થિંગ ઇઝ ધેટ Slack is the one of the best application for the interconnection, either WhatsApp કે WhatsApp સિવાય જે તમે ડોક્યુમેન્ટ ટ્રાન્સફર કરો છો, લિંક્સ ટ્રાન્સફર કરો છો, ફોટોસ ટ્રાન્સફર કરો છો, એના માટે Slack one of the best application. થર્ડ છે Apple ની પોતાની છે નોટ્સ અને રિમાઇન્ડર. હવે નોટ્સ અને રિમાઇન્ડર આ બે વસ્તુ એવી છે કે જે તમારા Google ના કેલેન્ડર સાથે અથવા તો તમારી કામની પ્રાયોરિટી અથવા ઘણી બધી વસ્તુ છે કે જેને તમે રિમાઇન્ડર ને બહુ બધી વસ્તુ સાથે તમે મેચઅપ કરી શકો. રિમાઇન્ડર છે, નોટ્સ છે, અને તમે Google ના કેલેન્ડર સાથે, અને બીજી આનું રિઝલ્ટ બહુ સારું મળશે. મતલબ કે પ્રોડક્ટિવિટી કેમ કામની અંદર વધારે લાવી એની અંદર તમે લાવી શકો. થેન્ક યુ.